મોટા સમાચાર મળી રહ્યા છે સુરતથી જે વધુ એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સુરતના કીમ ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર બની આ ઘટના જ્યાં મુદડ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જવાની ઘટના બની મુદડ પાટિયા પાસેની ઘટના વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી ગઈ સ્કૂલ વાનમાં કુલ 9 જેટલા બાળકો સવાર હોવાની જાણકારી કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઈજા પહોંચી છે સ્કૂલ વાન જ્યારે પલટી તો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સ્કૂલ વાનની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે TV9 ગુજરાતી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેના સીસીટીવી ફૂટેજ ઘટનાના સામે આવ્યા છે સુરતના કીમ ઓલપાડ રાજ્યધોરી માર્ગ પરની આ ઘટના જ્યાં સ્કૂલ વાન પલટી વહેલી સવારે બાળકો શાળાએ જઈ રહ્યા હતા એ દરમિયાન સ્કૂલ વાન અચાનકથી પલટી મારી ગઈ આ દ્રશ્યો આપ જુઓ ફૂલ સ્પીડમાં સ્કૂલ વાન આવી રહી હતી અને એકાએક પલટી મારી ગઈ સ્કૂલ વાન પલટી ત્યારે તેમાં 9 જેટલા બાળકો સવાર હતા જો કે 6 બાળકોને ઈજાઓ પહોંચી છે બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સુરતના કીમ ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર આ ઘટના બની જુઓ સામેથી એક બસ આવે છે અને બીજી બાજુથી સ્કૂલ વાન આવે છે અને એ દરમિયાન સ્કૂલ વાન સંતુલન ગુમાવી દે છે અને પલટી મારે છે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા મેહુલ જી મેહુલ શું છે સમગ્ર ઘટના જી બિલકુલ વહેલી સવારે જે ઓલપાડ તાલુકાના કીમ ગામ નજીક જે કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પસાર થાય છે ત્યાં મુળદ ગામના પાટિયા પાસે એક ઇકો કાર પૂર ઝડપે આવી રહી હતી અને સામેથી જ અન્ય ખાનગી સ્કૂલની બસ આવી રહી હતી તે દરમિયાન ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તેને રોંગ સાઈડમાં સામેના ટ્રેક પર લઈ લીધી હતી અને જે નજીકમાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે ત્યાં ઇકો વાન પલટી મરાવી દીધી હતી જેને લઈને અંદર જે ડ્રાઈવર સહિતના જે વિદ્યાર્થીઓ હતા તેઓના જીવ પડીકે બંધાયા હતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ તુરંત જે વિદ્યાર્થીઓ છે તેમજ જે ઇકો વાનનો ચાલક છે તેઓને બહાર કાઢ્યા હતા બનાવને પગલે કીમ પોલીસ દોડતી થઈ ગઈ હતી જે પણ 6 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓને નાની મોટી ઈજાઓ થતા તેઓને સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બિલકુલ કહી શકાય કે જે ઇકો કારનો ચાલક છે તેઓની બેદરકારીના કારણે આ રીતની ઘટના બની હોવાનું નજીકના સીસીટીવી ફૂટેજથી માલુમ પડી રહ્યું છે તંત્ર આવા ઇકો કાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તે હાલ જરૂરી બન્યું છે જે રાજ્યના શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા તેઓ દ્વારા પણ થોડા દિવસ અગાઉ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે વાલીઓ છે તેઓએ પણ ખરાઈ કરવાની જરૂર છે કે તેઓનું બાળક સ્કૂલ પર કઈ રીતે પહોંચે છે જે ઇકો કાર ચાલક છે તેઓ પાસેથી ડ્રાઇવિંગ લાયસન્સ છે કે નહીં આ તમામ પુરાવા એકત્ર કરવાની વાલીઓની પણ જવાબદારી છે ત્યારે જે રીતે આ ઘટના બની છે તેને લઈને વાલીઓ પણ દોડતા થઈ ગયા છે જી મેહુલ બિલકુલ આભાર આપનો એટલે સ્કૂલ વાન પલટી જેમાં ચોક્કસ જવાબદારી વાલીઓની પણ આવે છે કે સ્કૂલ વાન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે કે નહીં તેની બેદરકારી અને તમામ બાબતોની ચકાસણી કરવાની જવાબદારી પણ વાલીઓની આવતી હોય છે બીજી તરફ અમારી સાથે વાલી એસોસિએશનના પ્રમુખ ઉમેશ પંચાલ જોડાઈ ગયા છે ઉમેશભાઈ જ્યારે બાળકોને તમે શાળાએ વાલીઓ મોકલતા હોય છે ત્યારે શું ડ્રાઈવરની ચકાસણી કરવામાં આવે છે કે ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે નહીં ડ્રાઈવર કેવો છે ચોક્કસ આ બાબતે વાલીઓની ચકાસણીનો વિષય કરતા આપણે આ જવાબદારી આરટીઓ અને સ્કૂલ સંચાલકો ઉપર મૂકવી જોઈએ કારણ કે વાલીઓ તો તમે જાણતા હો તો ઘણી બધી શાળાઓની અંદર વાનના નંબર છે ને વાનની ટોટલી ટ્રાન્સપોર્ટેશન ટોટલી ફેસિલિટી સ્કૂલ સંચાલકો તરફથી આપવામાં આવતી હોય છે તો આ જવાબદારી વાલીઓ કરતા સંચાલકો અને આરટીઓની છે કારણ કે આની માટે બનેલા નિયમો છે એ નિયમોનું પાલન થતું નથી તો હું એટલું ચોક્કસ કહીશ કે વાલીઓ કરતા સંચાલકો અને આરટીઓને જવાબદાર ઠેરવામાં આવે અને સંચાલકોએ આની ખરાઈ કરવી જોઈએ સંચાલકોએ જે ફીના કાર્ડ હોય વાનના તો એની પાછળ જ ડ્રાઈવરની ડિટેલ આપવી જોઈએ અને ટોટલી નિયમો આપવા જોઈએ કે જેનાથી વાલીઓને ખબર પડે કે એક્ઝેક્ટ જે ડ્રાઈવર છે એ જ છે કે એમની પાસે લાયસન્સ છે કે નહીં તો સંચાલકો અને આરટીઓની જવાબદારી વધારે મૂકવી જોઈએ નહીં કે વાલીઓની અંદર તો જે શાળાઓ નંબર આપતી હોય છે એ જ નંબર કોન્ટેક્ટ કરી અને વાનનો કોન્ટેક્ટ કરવામાં આવતો ચોક્કસ ઉમેશભાઈ એટલે શાળાની અને આરટીઓની જવાબદારી તો છે પરંતુ વાલીઓની જવાબદારી વધારે એટલા માટે આવે છે કારણ કે પોતાના બાળકને જ્યારે આપણે કોઈ શાળામાં મોકલતા હોઈએ ને જે તે વાહનમાં મોકલતા હોઈએ તો એ વાહન ચાલક કેવો છે આ વાહનમાં કેટલા લોકો બેસાડવામાં આવે છે એ બધી ચકાસણી કરવામાં આવતી હોય છે પણ બેન એ વસ્તુ પોસિબલ નથી કે દરરોજ એ વાલી ચકાસણી કરવા જાય એની માટેનો એક રસ્તો એ છે કે તમે એમને કાર્ડ આપી દો કે જે રીતના બાળકનું આઈડી કાર્ડ હોય છે તે વાન ડ્રાઈવરનું પણ આઈડી કાર્ડ હોવું જોઈએ કે વાલીને ખબર હોય કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે એના ફાધરે કોન્ટેક્ટ કર્યો હોય અને ફાધર કામ પર હોય તો ઘરેથી છોકરું ડાયરેક્ટ જ વાનની અંદર બેસી જતું હોય છે કે એમના ગેટ સુધી વાન આવતી હોય છે તો વાલીની ચોક્કસ જવાબદારી બને છે એની આપણે છટકબારી નથી મૂકતા
પરંતુ સૌથી વધુ જવાબદારી હોય તો સંચાલકો અને આરટીઓની છે. જી ઉમેશભાઈ, વાલી એસોસિએશનના પ્રમુખ તરીકે આ ઘટનાને આપ જોઈ રહ્યા છો, ત્યારે વાન સંચાલકોને આપ શું કહેશો? ચોક્કસ આ બાબતે વાહન સંચાલકોને એક સાવચેતી રાખવી પડશે. પોતે માત્ર દર મહિને જે ફીની ઉઘરાણીઓ કરતા હોય છે, વેકેશન ફીની ઉઘરાણીઓ કરતા હોય છે અને વાલીઓ આપી દેતા હોય છે, એ જ રીતે આ સૌથી મોટી એક જવાબદારી વાહન સંચાલકોએ લેવી પડશે. પોતાના વાહન સંચાલકોને જે ડ્રાઈવરો છે એમને સ્ટ્રિક્ટલી કહેવું પડશે કે આ તમે જે લઈ જઈ રહ્યા છો એ કોઈ નોર્મલ પેસેન્જર કોઈ વાહન નથી. આ એક બાળકોને તમે લઈ જઈ રહ્યા છો, એમના ભવિષ્ય માટે બાળકો ત્યાં જતા હોય છે. કોઈ પણ એક બાળકની જો પણ અકસ્માતની અંદર કંઈ પણ હાનિ થાય છે તો એના ભવિષ્ય સાથે ચેડા થતા હોય છે. તો ખૂબ જ ઉમેશભાઈ, આ કોઈ પહેલી ઘટના નથી કે વાહન ચાલકોની બેદરકારી સામે આવી હોય. અગાઉ પણ એવો વિડીયો વાયરલ થયો હતો કે વાનમાંથી વિદ્યાર્થીનીઓ નીચે પડી ગઈ, વાહન ચાલકને ખબર પણ નથી, એટલી ફૂલ સ્પીડમાં વાહન ચલાવે છે, બેદરકારી દાખવે છે. વાલી તરીકે શું માંગ કરશો? વાલી તરીકે એક માંગ એ છે કે જે નિયમો બનાવેલા છે આરટીઓના કે પર્ટિક્યુલર આટલા બાળકો હોવા જોઈએ, આટલી સ્પીડ લિમિટ હોવી જોઈએ, એક વેન ટેક્સી રજીસ્ટ્રેશન હોવું જોઈએ, એ નિયમોનું કડકાઈથી પાલન થવું જોઈએ અને સંચાલકો ઉપર આ જવાબદારી આપવી જોઈએ કે જો આ નિયમોનું પાલન કોઈ વાહન ના કરતું હોય તો તમે એને આવવા જ ના દેશો તમારે ત્યાં અને વાહન તરીકે એને રજીસ્ટ્રેશન એપ્રુવ ના કરશો. ઓકે, તો શું આપ એવું કહેવા માંગો છો કે વાહન સંચાલકો જે નિયમો છે તેનું પાલન નથી કરતા? એવું કહી શકાય. પાલનનું કેવું છે કે અત્યારે જે નવા નિયમો આવ્યા છે એની અંદર વાહન સંચાલકોની અંદર અમુક મૂંઝવણ છે, તો એ આરટીઓએ એમને સાંભળવા જોઈએ અને એ આરટીઓએ એનું સાંભળી અને પછી વાહન સંચાલકોને સ્ટ્રિક્ટલી કહેવું જોઈએ કે તમને જે નિયમોનું પાલન માટે આટલા છોકરાઓ બેસાડવાનું કીધું છે તો એની બહાર તમારે નથી બેસાડવાના. તો ચોક્કસ અત્યારે વાહન સંચાલકોની થોડી બેદરકારી છે કે જે નિયમો કરતા વધુ બાળકોને બેસાડે છે, એમની ગણો કે એમના જીવન સાથે એક રમત રમતા એવું લાગી રહ્યું છે. ઓકે ઉમેશભાઈ, આભાર આપનો. આ હતા ઉમેશ પંચાલ, વાલી એસોસિએશનના પ્રમુખ, જો કહી રહ્યા છે કે ચોક્કસ પ્રકારે વાહન ચાલકોની બેદરકારી છે. કારણ કે એક તો આ વિડીયોની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો ઓવર સ્પીડમાં વાન જઈ રહી છે અને મેટ્રોનું કામ પણ બાજુમાં ચાલુ છે, એટલા માટે સાઈડમાં રોડ પણ ખરાબ છે અને એ દરમિયાન ઓવર સ્પીડના કારણે વાને સંતુલન ગુમાવ્યું. જ્યારે સામેથી બસ આવે છે, વાન ટર્ન લેવાનો પ્રયાસ કરે છે, વાહન ચાલક સંતુલન ગુમાવે છે અને વાન પલટી મારી જાય છે. આ ઘટનામાં 9 જેટલા લોકો વાનમાં સવાર હતા અને 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકો જેમને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ સવાલ અનેક ઉઠી રહ્યા છે, સંતાનોને કઈ રીતે સ્કૂલમાં લઈ જવાય છે એ કોણ જોશે? શું કામ વાહન સંચાલકો, વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા? તંત્ર ક્યારે આવી બેફામ સ્કૂલ વાન સામે કડક પગલાં ભરશે અને ક્યાં સુધી વિદ્યાર્થીઓને નસીબના ભરોસે મૂકી દેવામાં આવશે તે સવાલ અત્યારે સૌથી મોટા ઉઠી રહ્યા છે. સ્કૂલ વાનના ડ્રાઈવરો ક્યાં સુધી બેદરકારી દાખવતા રહેશે? કારણ કે આ પહેલી વાર નથી કે જ્યારે સ્કૂલ વાન ચાલકની બેદરકારીના કારણે બાળકો ઈજાગ્રસ્ત થયા હોય.